હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંધ્યાના બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છું, હું પણ મજામાં છું. ન્યૂ બ્લોગમાં યુટ્યુબ ચેનલમાં. તો સવારમાં ચા નાસ્તો થઈ ગયો છે અમારે. તો હવે બનાવવાનું છે જમવા. તો સવારમાં છે ને મેથીના થેપલા બનાવ્યા હતા. તો આજે તો વહેલા જમવા બને છે કેમ કે બહાર જવું છે. તો ચણાની દાળ બનાવવાની છે કેરી નાખી. તો આ સુબીને નહીં લીધું છે. તો સવારમાં બધું કામ પતી ગયું છે. તો દાદા નીકળવા નાવા બાકી છે, તો દાદા હવે નહીં લેશે. તો ચણાની દાળ બનાવીએ છે, તો કેરી નાખીને બનાવીએ છે. ઉનાળો આવી ગયો છે, કેરી મળે છે, તો ડાસી હેલ્પ કરવા લાગી છે. જો ડાબુ સાહેબ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો ક્યાં જ કેરી હોય દાળ ખાવાની શું ચણાની? તો બચ્ચા આવે તો દાળ તો બાફી લીધી છે, તો વઘારવાની છે. તો બ્લોકમાં બની રહેજો. તો ફટાફટ જમવાનું બનાવી દઈએ અમે. તૈયાર થઈ ગઈશું. તો અમારે જમવા બનાવી દીધું. અમારી રોટલી બાકી છે, આવીને પછી બનાવવાની. તો દાદા માટે સુરભી માટે બનાવી દીધું છે. તો દાદા તો જમી લીધું ગરમ ગરમ. તો અમે ડામર સાહેબને બે જઈએ છે આધાર કાર્ડ સુધારવા માટે. તો નામ આગળ છે ને, નામ આગળ અટક છે, તો અટક પાછળ કરવાનું, નામ આગળ કરવાનું છે. અડધી જિંદગી તો આધાર કાર્ડ ને રહેશે, ચૂંટણી કાર્ડ જ સુધારવામાં નીકળી જવાની છે એવું લાગે છે મને. તો અમે સુધારો વધારો કરવા જઈએ બે જણ. ફરીથી સુધારવાનું એમ કે છે ડામો સાહેબ. મને તો કંટાળો આવે ત્યાં જવાનું. શી ખબર ક્યાંથી નવા નવા કાયદા લઈને આવે છે. તો ગાઈ જમી ત્યાંથી ક્યાં આવી જઈએ છે. માથે ઓળી લીધો ને. ડ્રેસ બદલાઈ ગયો એટલે ડામો સાહેબ બહુ હસવું આવ્યું. કેમ હસવું આવ્યું વાત તો કરો. તો ગાઈને માથે ઓઢેલું હતું ને, તો માથે નીચું પાડી દે એટલે ડામો સાહેબ તો એટલી હસી આમ કરેલું હતું. આમ એટલે આમ કરી નાખ્યું ને એટલે બહુ થોડી વારમાં દેશ ને વેશ બદલાઈ જાય ને. વધારો કરીને પાછા નીકળી ગયા. ફરીથી વગર જઈને રોટલી બનાવશું. હું તમને કંઈક બતાવું છું. અમદાવાદ આંબાનો કેટલો સરસ મોર આવ્યો છે. આંબો ભરેલો, કેરી બી લાગી ગઈ છે. આજે અમને તો કેરી નાખી દાળ બી બનાવી દીધી. હવે સીધા ઘરે જઈને રોટલી બનાવવાની છે. રોટલી બનાવીને ખાઈને નીકળી જવાનું. 12:30 થઈ ગયા. કેટલા વાગ્યા? 1 વાગી ગયો. હું તો 12:30 સુધી ફરી પાસ અસલી રૂપમાં આવી ગયા. દેશી ફટાફટ આવીને રોટલી બનાવી દીધી. લાગી હતી ભૂખ. તો છે ને હવે બેસી ગયા છે. તો બી ચણાની દાળ બનાવી છે કેરી નાખી. જમવામાં મજા આવે. ચણાની દાળ બહુ ટેસ્ટી લાગે. અમે જમીને તમારે જમવું હોય તો આવો. ગાઈ અમે ડાબા સાહેબ બે જણ ફરીથી બહાર નીકળ્યા ફરવા માટે. હો તો 4 વ્હીલરમાંથી 2 વ્હીલરમાં આવી ગયા છે. ડાબા સાહેબ 4 વ્હીલરમાંથી 2 વ્હીલરમાં આવી ગયા. 4 વ્હીલર વેચી નાખી હે ને? 2 વ્હીલર જ જોઈએ એવું. મોટી ગાડી તો ઉભી ના રાખવા દે. નાનું હોય તો ગમે તો પૂરું થઈ જાય. સબ્જી નહીં ગયા તો હવે બનાવેલી જમવા. તો ખીચડી જ બનાવવાની છે. એકદમ હલકો ખોરાક. તો સુરભી વઘારે છે. હું બધું તૈયાર કરી આપું સુરભીને. તો બીજું શું મસાલો વાટી બધી દાળ કાઢું છું. સુરભી બેનને બધું તૈયાર કરી આપો તારે બનાવવા. મેં તો તૈયાર ના કરી આલો તો
બે ડાળી કાઢી બાકી છે હજી. મગ મગર, મસૂર અને તુવર 3 દાળ કાઢી બાકી છે. તો ગાઈસ અમારા કુક માસ્ટર જોયા તમને? આ કુક માસ્ટર જોઈ લો. આ કુક માસ્ટર, ખીચડી માસ્ટર. સુરભીમ કહેશે મમ્મી તને વગાડતો નથી આવડતું હજી સુધી, એટલે હું વગાડું એમ. તમે કીધું સારું તો તું વગાડી દે. હજુ મમ્મી તો બનાવતો જ નથી શીખી એમ કહેશે મને. તો ગાઈસ મને કુકર પેલું કરે, કુકર પેલું કરે. બીજી બાજુ માર બાજુ જ છે. આ દેખાય તો પાછું લાઈટ પડી. ગાઈસ બ્લોગમાં બની ખીચડી બનાવી દઈએ ફટાફટ. શું કામ બહાર ગયા હતા તમને બતાવું. અમે આ લઈ આવ્યા. શું લાયા? ખાટલો લઈ આવ્યા. થોડા વર્ષે બધું ખોલી કાઢ્યું. ઢીલો હતો તો દાદા બધું શીખવાડી છે. આમ કરો, આમ કરો. જમવા બની રેડી થઈ ગયું. દાદાને સુરભીને તો જમી લીધું. તો અમે બાકી છે 3 છે હવે, તો અમે જમી લઈએ. તો દિવસની દાળ પડી છે, તો મિક્સ દાળની ખીચડી બનાવી અને પરોઠી બનાવી. તો જમી લઈએ. બેસી જાય અહીંયા. આટલા પાણી લાવ. પપ્પાને બહુ ચીકુ આવી. ચીક 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 ચીક. તો ખીચડી બની છે અમારે સરસ મજાની, ઢીલી ઢીલી ખીચડી. આર્યન બળેલી આવી. આર્યનને બળેલી બહુ ગમે. તો મને બળેલી ના ગમે, સુરબીન ના ગમે. અમારા ઘરમાં બધા વીઆઈપી માણસ છે કઈક. ઉલટું સુલટું ખાવાવાળો માણસ છે. તો અમે જમી લઈએ હો.